દ્વારકાધીશ મિત્રો, જય સાવનમાં, જય મેલડીમાં, હર હર મહાદેવ. તો શું કહે છે ફેમિલી? તો મિત્રો આ બ્લોગ ચાલુ થયો છે આપણે અહીંથી તો આ જગ્યામાંથી તો આ જગ્યામાંથી થયો છે બરાબર. આપણે 36 વર્ષનો થઈ ગઈ છે ને ના, આપણે જવાના છીએ તો આપણે અહીંથી બ્લોગની સ્ટાર્ટ કર્યો છે. તો આ જગ્યામાંથી તો તમે 36 બિના રહી જાઓ તો 36 તમને 52 ઓવરફ્લો થાય ને બતાવશે. તો કન્ટિન્યુ મિત્રો બ્લોગ આપણે કંઈક ચાલુ કર્યો ખબર? અહીંથી જો આ જગ્યા છે, આ બાજુથી આપણે બ્લોગ ચાલુ કર્યો. આપણે 36 52 શું છે ને એ આપણે જોવા જવાનું છે. તો અહીંયા મહાદેવનું મંદિર છે. તો આપણે ના અત્યારે ઊભા છીએ, જો અહીંયા જવાનું છે આપણે. હું તમને ઝૂમ કરીને બતાવું. જો આ છે ને ઓલું જો ઓલી પાળી દેખાય ને આ સડીને જવાનું છે. જો અહીંથી હાલવાનું છે આપણે. આમ એટલે કે લોખંડનો ડેલો આવશે ત્યાં તમને ક્ષેત્રજી શૂટિંગનું બધું બતાવું. તો ચલો કન્ટિન્યુ. આપણે ક્ષેત્રજી તો વિડીયો બનાવ્યો જ નથી, એની મેં ક્લિપ ઉતારી છે. તો એ ક્લિપ તમને નાખું, એ આજની જ છે. ભાઈબંધને ઉતારીને મોકલી છે મને. તો ચલો ક્લિપ જોઈ લો. તો ક્લિપ જોવાનો. મિત્રો ક્લિપ જોઈને એ ક્લિપ એવી હતી તો એ આપણા ભાઈબંધને ઉતારેલી ક્લિપ હતી. તો મિત્રો જો પણ ક્લિપ જોઈ લીધી ને તો જો મિત્રો તો અહીંયા પણ વરસાદ હતો. તો અહીંયા ટીપીક ટીપીક જસ પડે છે. અહીંયા પણ વરસાદ હતો. જો અંધારો પણ છે. ચલો તો આપણે હેઠે આવી, કેમ કે બ્લોક તો હજી લાંબો નથી થયો. મિત્રો બ્લોક લાંબો થઈ જાય વધારે. તો જો મિત્રો ગાડી છે, આપણે ગાડી લઈને ગયા હતા. ગાડી લઈને બરાબર આપણે ના ગયા નથી પછી, કેમ કે મિત્રો ટાઈમ ન રહ્યો. પછી ગયા થઈ પણ વિડીયો ઉતારવાનું ભૂલાઈ ગયું. ગયા થઈ પણ વિડીયો ઉતારવાનું ભૂલાઈ ગયું. તો મિત્રો જો અહીં જો વરસાદનું શરૂઆત થઈ ગઈ છે ને મિત્રો. ટાઢું વાતાવરણ એવું છે ને, મજા આવે રાખે મિત્રો. જો પાણી વી ગયું ભાઈ જો મિત્રો. તો મિત્રો આ બ્લોગમાં છે ને 36 મિત્રો એટલી બધી તો શૂટિંગ પણ નથી, થોડાક બાવડા છૂટા હતા. તો મિત્રો અહીંયા અમારે પણ વરસાદ આવે છે. તો અહીંયા આપણી દોડી છે અહીં. તો મિત્રો આપણે ગયા હતા પણ વિડીયો બનાવ્યો નથી કાંઈ, કેમ કે વિડીયો ઉતારવાનું ભૂલાઈ ગયું. એ વિડીયો ઉતારે નહીં ને સીધા ઘરે બી આવ્યા. તો જો બાવળી જશે ને મિત્રો. જો આવું કાંક આપણે જે મસ્તીનું જો હું તમને લોકેશન ટેટજી બતાવું. આવું કાંક મિત્રો ક્યાં લોકેશન હે ક્યાં ભાઈ સાહેબ, એક નંબર મિત્રો. કેવું લોકેશન છે? લોકેશન કેમ છે મિત્રો? જો આપણે અહીંયા તો સંડસ બાથરૂમ છે. ધાબો આપણે ધાબામાં જતા નથી, અહીંથી આપણે ધાબામાં જઈએ. જો અહીંથી નિહાણી હતી ને, નિહાણી લઈ લીધી છે, કેમ કે ધાબામાં બહુ થતો તો લઈ લીધી છે. અહીંયા તો જો આપણે ધાબામાં જઈને તમને લોકેશન બતાવું કન્ટિન્યુ. ફાઇનલી જો મિત્રો આપણે ધાબામાં આવી ગયા છે. અને આવું કાંક જો ધાબામાં છે લોકેશન છે. જો મિત્રો કેવું લોકેશન છે. અને વરસાદ મિત્રો સારું છે. ફોન પર લે છે આપણે તો આપણે ઉતારીશું વિડીયો. તો મિત્રો મસ્તીનું ત્યાં લોકેશન છે. જો એ તો કેવી મજા મિત્રો. ઝાકું તમને દેખાતું છે. જો પછી આપણે બ્લોગ એન્ડ કરવાનો ટાઈમ નહીં રહ્યો, તો પછી આપણે ધાબાથી હેઠે આવીને બ્લોગ એન્ડ કર્યું છે. તો આજના બ્લોગ એટલું હતું. આજના બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ચાલો બધા મિત્રો જય શ્રી રામ, જય દ્વારકાધીશ.